ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય ઓઢણી ગળા બેસી ગયા છે ભાઈ, ગળા બેસી ગયા છે. આ 10 દિવસ માતાજીના ગરબા ગાઈ ગાઈને હાલત થઈ ગઈ છે ભાઈ, પણ મજા પડી ગઈ. આ તમે નહીં માનો, ગરબા રમી રમીને એવી આદત પડી ગઈ છે, સવારે ઉઠીને બ્રશ કરવા જાવ તો બ્રશ અને ઓળિયાથી પણ દાંડિયા રમાઈ જાય છે. મારી સુશીલાને ગરબાનો ભારે શોખ, અને એમાં હું તણાયો. અને સાહેબ એકવાર તણાયા એટલે તણાયા. રોજ જુદી જુદી જગ્યાએ રાસડા રમવા ગયા છે અમે. અરે હમણાં એક જગ્યાએ ક્લબમાં ગયા, ત્યાં તો સુશીલાએ બધાને હિપ્નોટાઇઝ કરી નાખ્યા. શું ખતરનાક ચણિયા ચોળી પહેર્યા હતા, મોઢા ઉપર આમ મેકઅપના થથેડા, 20 કિલો ખોટા દાગીના, પ્લાસ્ટિકના હાથી દાંતના ચૂડલા, ફક્ત આંખોને ના હોઠ જ દેખાય. અરે એને જોવા માટે છોકરાઓના ટોળા ભેગા થઈ ગયા, અને જે મંડી રાસડા લેવા હડફેટમાં જે આવ્યું ને એ ગયું જ સમજો. પણ તમે નહીં માનો, નિર્ણાયકો ખુશ થઈ ગયા. સુશલીને 2 મેડલ આપ્યા, એક નાનો અને એક મોટો. નાનો ગરબા કરવા માટે અને મોટો મેડલ ગરબા અટકાવવા માટે. બહુ મજા પડી ગઈ ભાઈ. 10 દિવસ ક્યાં નીકળી ગયા ખબર ન પડે. રાતના 9 વાગે ચાલુ થાય તો સીધું 1 વાગ્યા સુધી નોન સ્ટોપ. અને મેં 2 ગરબા મેં લખ્યા. હા, એક માય નેમ ઇઝ શીલા, શીલા કી જવાની, આ ઢાળ પર લખ્યો. તું છે માં ચોટીલા, જય જય માં ભવાની. બહુ હિટ થઈ ગયો આ ગરબો. અને બીજો મેં બનાવ્યો ગરબો, मुन्नी बदनाम हुई डार्लिंग तेरे लिए, भक्तों की भीड़ हुई अंबा माँ तेरे लिए. ओहो हो, सोसायटी ની ડોસીઓ ઉછળી ઉછળીને નાચી છે ભાઈ. વાહ, મને ખાતરી છે આ 2 ગરબા મેં લખ્યા છે ને માતાજી મારા પર જરૂર પ્રસન્ન થશે. આ દાદાજી આજો. મુન્ની બદનામ હુઈ ના, મારામાં લચક આવી ગઈ છે. ગુજ્જુભાઈ ગિરીશ કુમાર નસીબ લઈને જન્મ્યા છે. મારું છે ને વિક્રમ વેતાલની વાર્તા જેવું છે. બોલો, વાર્તા માંડ પૂરી થાય ત્યાં છેવટે વિક્રમ બોલી જાય ને બીજી મુસીબત ચાલુ થાય. આપણું એવું જ છે સાહેબ, એક ઉપાધિમાંથી માંડ છૂટું ને બીજી ઉપાધિ ઊભી જ હોય. આ વેકેશનની વાત કરું છું. સ્કૂલમાં જેવી વેકેશન જાહેર થાય ને અમારા ઘરમાં ધાંધિયા શરૂ થઈ જાય. અમારા શું તમારા બધાના ઘરમાં આવું જ થતું હશે ભાઈ. આ સુશીલ આવીને મને કહે, ગિરીશ, હિતેશની વેકેશન ચાલુ થઈ ગઈ છે, આખું વર્ષ ભણી ભણીને બોર થઈ ગયો, એને ફરવા ક્યાં લઈ જઈશું બોલો. મેં એને કહ્યું, ભણી ભણીને બોર થવાય કે હોશિયાર? નાળા હિતિયાને તો આખું વર્ષ વેકેશન જ છે. આવે અમારો કુંવર આમ દફતર હલાવતો, પપ્પા આ વખતે એક્ઝામમાં 80% કન્ફર્મ આવવાના છે, કન્ફર્મ. મેં કહું એમ? આ પણ તો મને શું આપશો? મેં કહું શાબાશી આપે. તો મને કે શાબાશી છોડો, ફરવા ક્યાં લઈ જશો બોલો? મેં કહું લઈ જઈશ તને કાંકરિયા બકરિયા ફેરવીને પાછો લઈ આવીશ. મને કે કાંકરિયા છોડો, આ વખતે મારે ઇજિપ્ત જવું છે ને તો પછી મોરેશિયસ. ઇજિપ્ત જવું તારે? મનમાં એવી દાજ ચડીને મને થયું એકવાર આ પાજીને ઇજિપ્ત લઈ જાઉં અને ત્યાંના પિરામિડમાં એકાદ ખૂણામાં ફિક્સ કરીને આવતો રહું. ખરેખર યાર, આ ગયા વર્ષે આબુ લઈ ગયો, જીદ કરી આવી જ રીતે. આની વેકેશન આવે ને સુશીલા મારા ગજવામાં કાણા પાડી દે. આબુ પહોંચ્યા, લોકો બિચારા હોંશે હોંશે દેલવાડાના દેરા જુએ ને આ બંને ખાવામાંથી જ ઊંચા ન આવે, અને હું મજૂર જેવો બિસ્તરા પોટલા લઈને પાછળ ફરું. અરે બાપ, એટલે જ આ વખતે તો મેં નક્કી કર્યું છે કે માને ને દીકરાને વેકેશનમાં મારા સાસરે માણાવદર જ મોકલી દેવા. એમાંય પાછો ફફડાટ છે કે જો માણાવદરની ટીમ પોતાની જંગલી આઈટમો લઈને મારા ઘરે આવશે તો હું શું કરીશ.